જેતપુરમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે વહેલી સવારથી જ પોસ્ટ કચેરીએ અરજદારોની લાંબી કતાર લાગી હતી। ગુજરાત સરકારે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાનું ફરજિયાત બનાવવા અરજદારો અપડેટ કરવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે કેવાયસી અપડેટ નહીં થતા સરકારી અનાજ મળવાનું બંધ થવાની દહેશત સતાવી રહી છે, પરંતુ અરજદારોને ધક્કા ખાવા છતાં આધાર અપડેટનું કોઈ કામ નહીં થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેતપુરમાં મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસમાં સિટી વિસ્તારના આધાર કાર્ડનું કામ થાય છે। જેતપુર માટે માત્ર 2 કેન્દ્રોમાં કામ થતા અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેથી આધાર કાર્ડ અપડેટ અને ઈ કેવાયસી માટે અન્ય કેન્દ્રોની પણ ફાળવણી કરવાની લોકો માંગણી કરી રહ્યા છે। આધાર કાર્ડમાં બધા લાઈનમાં સવારના ઉભા છે 7:30 વાગ્યાના, હજી લાઈનમાં વારો આવ્યો નથી અને વારો આવે તો આ લોકો એક વ્યક્તિની એક જ ટોકન આપે છે। બાળકો હોય તો એના માટે શું કરવાનું? એને હું બાળકોને લાઈનમાં ઉભા રાખીને હાલવાનું? તો જેટલા મેમ્બર હોય એટલાની આપી દો એકવારમાં, ભલે ને અઠવાડિયા પછીની તમે ડેટ આપો, મહિનાથી પછીની ડેટ આપો, કોઈ પ્રોબ્લેમ નથી ને। મામલતદારેથી પોસ્ટ ઓફિસે પોસ્ટ ઓફિસથી મામલતદારે ધક્કા ખવડાવે છે। આધાર કાર્ડનું કાંઈ કામ થતું નથી અને આધાર કાર્ડની સખત જરૂર છે કેવાયસી માટે પણ, અને છોકરાઓને સ્કૂલમાં પણ આધાર કાર્ડની જરૂર છે અને ત્યાંથી ધક્કા ખવડાવે છે, તો સરકારને ધ્યાન દેવું જોઈએ। હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો, પણ વારો આવતો નથી। બરાબર, વારો આવે પણ એ ખોટા બહાના બતાવે છે કે આ કામ નહીં થાય, મામલેદારે જાઓ, મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ, પણ અમારું કામ થતું નથી। મારે 5 કે 6 ધક્કા છે, આ 6થો ધક્કો છે મારો, કામ મારું નથી થતું।